શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 56-57નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 56. સર્વકર્માણ્યપી સદા પૂર્વાણો મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાદ વાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે જે મને પારાયણ થયેલો કર્મયોગી એ બધા કર્મો કરવા છતાં મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે. તો સઘળા કર્મયોગી કરતો હોય પણ ભગવાનને પરાયણ થઈને કરે તો એ ભગવાનની કૃપાથી એ પરમપદને પામે છે. શ્લોક 57. ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતમ ભવ. અર્થાત માટે હે અર્જુન, ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને, એટલે તું જે કંઈ કર્મ કરે છે એ મનોમન મને અર્પી દે અને બુદ્ધિરૂપી યોગનો આશ્રય લઈને તું મને પારાયણ થઈ જા અને નિરંતર મારામાં ચિત્ત પરો. તો ભગવાન અહીં અર્જુનને અને સમગ્ર સમગ્ર દુનિયાના લોકોને જણાવી રહ્યા છે કે કર્મોને મનથી મને અર્પણ કરો, કૃષ્ણાર્પણમ. તો તમે જો ભગવાનને પારાયણ થશો તો નિરંતર ભગવાનમાં ચિત્ત પરોવનાર થશો. જય શ્રી કૃષ્ણ.